આ ભગવદ રસ પાન છે. પીબત ભાગવતમ રસમાલયમ મૂરહો રસિકા ભૂઈ બાબુકા. અને રસનો આલય કયો છે એની ચર્ચા પ્રથમ સ્કંદમાં કરીશું. આનંદ રૂપ પરમાત્મા. સુખ માણસ હંમેશા શોધતો રહે છે, પણ આનંદ તો લઈને પેદા થાય છે. સચ્ચિદાનંદ રૂપાય. તો રૂપ તો સુંદર છે. જો ત્રણ વસ્તુ બતાવી, રૂપ બતાવી, સામર્થ્ય બતાવ્યું અને સ્વભાવ બતાવ્યો. કેમ? કારણ કે આ જીવ રૂપી કન્યાને પરમાત્મા રૂપી વરને પરણાવવાનો છે. હવે કોઈના થવા માટે રૂપ જુઓ તો આકર્ષણ થાય, સામર્થ્ય જુઓ, જો રૂપથી નેત્રો એની તરફ આકર્ષિત થાય, મન ખેંચાય, સામર્થ્યથી બુદ્ધિ શરણાગત થઈ જાય અને સ્વભાવથી મન એનું બની જાય. લાગણી જુઓ ને. એટલે આ ત્રણેયને ભગવાનના બનાવવા માટે સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ ત્રણેયનો પરિચય કરાવે. કેવા છે પરમાત્મા? વ્યાસજી વર્ણન કરતા બોલે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. સ્વરૂપથી તો સુંદર છે, એ કરે છે શું? વિશ્વોત્પત્યાદિ હેતવે. આ જે કરે છે ને એવું તો કોઈ કરી શકતું નથી. આ શું કરે છે? વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. સર્જન, પાલન અને લય કરે છે. આ જે કાંઈ પણ સર્જન દેખાય છે, એક નાનકડી ટાંકણી કોઈને આપે અને એમ કહો કે આ તો એમને બની ગઈ, તમે માનો? એક નાનકડી ટાંકણીને જોઈને તમે માનવા તૈયાર નથી કે એમને બની ગઈ. કોઈના બનાયા વગર ક્યાંથી બને? તમે તુરંત કહો ને. તો આખું બ્રહ્માંડને જોઈ તમને ઈશ્વર કેમ યાદ નથી આવતું કે આનો કરતા કોણ હશે? હસતા હસતા રંગમંચ પર રડત કેરો સૃષ્ટિ કેરો આવ્યો છે. ન ભૂખ નરસનું ભાન તને, ન સુખ દુઃખ કઈ સમજાય તને, ન ચાંદ ગગનમાં તે મૂક્યો, ન સૂરજ વળી તારું સર્જન તે નથી મૂક્યા નગમાં, તો એ તારાઓનો પાર નથી, ને તોય વળી તું બોલે છે કે સૃષ્ટિમાં ભગવાન નથી. એક વાર આંખો ઉઠાવીને બ્રહ્માંડ તરફ જુઓ, ભગવાન પર આપમેળે વિશ્વાસ આવી જશે. કોણ આ સર્જનહાર? સર્જન, પાલન, આ ચલાવે છે કોણ? કોણ આને બેલેન્સ કરે છે? અને ભગવાન હંમેશા ઉત્તમ રીતે ચલાવે. માણસ જયારે પોતાના હાથમાં લગામ લે ત્યારે બગડે બધું. કોરોનામાં 2 વર્ષ ઘરે રહ્યા, કુદરત આપમેળે સ્વચ્છ થઈ ગઈ કે નહીં? નદીઓ સ્વચ્છ થઈ ગઈ, વનો ઉત્તમ થઈ ગયા, આ માહોલ સરસ થઈ ગયો. માણસ ઘરેથી નીકળે છે અને દુનિયા બગાડે છે. આપણે જ અનુભવ કર્યો કે એને એવું થાય કે હું દુનિયાને ઉત્તમ કરવા જાઉં છું, પણ એનો પ્રત્યેક પ્રયાસ ક્યાંક ને ક્યાંક કુદરતને વિક્ષેપ કરનારો છે. આ પાલન કરનારા પરમાત્મા. ગમે તેટલું સામર્થ્ય હતું, ગમે તેટલું મિત્ર વર્તુળ હતું ને ગમે તેટલા આપણે ફાંકા મારે, આપણે તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ, આપણે જ મેસેજ કરવા પડ્યા કે નહીં, કોઈ આવતા નહીં, હું પોઝિટિવ છું. આપણે જ આપણા સામર્થ્યથી ભાગવું પડે. પાલન કરતા તો પરમાત્મા છે. આ દુનિયાને જુઓ ને, ગમે તેટલા સમૃદ્ધ દેશો હોય, પણ દુનિયાના 10% લોકો એક સાથે બીમાર પડે તો કોઈ દેશ પાસે ઈલાજ કરવાની વ્યવસ્થા નથી. આપણે જોયું, ગમે તેટલા સમૃદ્ધ દેશો હતા. અસમર્થ છે જીવ. પ્રભુ સર્વ સમર્થ હોય. સર્વ સમર્થ તો કેવલ હરિ છે. એક વસ્તુ યાદ રાખજો, માણસ મદદ કરી શકે, દુખી ના કરી શકે. તમે કોઈને હેલ્પ કરી શકો, તમારું સામર્થ્ય એટલું જ છે, પણ મદદ કરીને એ ગેરંટી ના આપી શકો કે હું તને સુખી કરી દઈશ. કેવલ સંજોગો ને વ્યવસ્થા માણસ ઊભી કરી શકે. સુખ તો ઈશ્વરના હાથમાં જ છે. તમે મોટી અગાસી લઈ શકો, પતંગ લઈ શકો, દોરી લઈ શકો, પણ પવન ન હોય તો પતંગ ઉડે? આ પવન છે ને ઠાકોરજીની કૃપા છે. વ્યવસ્થાઓ આપણા પુરુષાર્થ. ગમે તેટલી જીવનમાં વ્યવસ્થાઓ ઊભી કરો,
ભગવત કૃપાનો પવન આવે ને તો આપણા જેવા ફાટેલા પતંગો ચડી જાય. બાકી બહુ અઘરું છે. વિશ્વોત્પત્યાદિ હેતવે, લય કરનારા પણ પરમાત્મા. મહાપ્રભુજીનું શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ સિદ્ધાંત છે. એમાં મહાપ્રભુજી હમણાં સંક્ષિપ્તમાં ચર્ચા કરું, આગળ સમય આવશે તો વિસ્તારથી કરીશું. ઉત્પત્તિ અને નાશ નથી માનતા જગત, આવિર્ભાવ અને તિરોભાવ માને. એટલે કે ભગવાન પોતે જ જગત રૂપે આવિર્ભૂત થાય છે. કાચબાનું ઉદાહરણ વેદાંતમાં આપવામાં આવે, કામ કરવું હોય ત્યારે ઇન્દ્રિયોને બહાર કાઢે, ન કરવું હોય ત્યારે ઇન્દ્રિયોને સમેટી લે. એમ જ ભગવાન જ્યારે લીલા કરવા ઈચ્છતા હોય ત્યારે પોતાનામાંથી જ સૃષ્ટિનું સર્જન કરે છે. અને લીલા સમેટવી હોય ત્યારે નાશ નથી કરતા. જેમ કાચબો ઇન્દ્રિયોને અંદર લઈ લે એમ ભગવાન પોતાનામાં લય કરી લે. એટલે જ અહીંયા જગત પણ સત્ય માનવામાં આવ્યું મહાપ્રભુજીના મતમાં. કારણ કે કાર્ય કારણ અભેદાત, જો કારણ બ્રહ્મ સત્ય છે તો એમાંથી થતું કાર્ય એ પણ સત્ય જ હોય. કારણ સત્યમાંથી અસત્ય ન પ્રગટી શકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઈશોપનિષદનું મંગલાચરણ. પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ જગત પ્રગટ થાય છે, પણ ભગવાનમાં કઈ કમી નથી આવતી, એ તો પૂર્ણ જ રહે. અને એ પૂર્ણ સૃષ્ટિ ભગવાનમાં જ્યારે ભળી જાય તો ભગવાનમાં કઈ વધી નથી જતું, એ તો પૂર્ણ જ રહે છે. કારણ વિકૃત પરિણામવાદ અને અવિકૃત પરિણામવાદ બે શબ્દો વેદાંતે આપ્યા. દૂધમાંથી દહીં બનાવો પણ દહીંમાંથી પાછું દૂધ ન થાય, એને કહેવાય વિકૃત પરિણામવાદ. રબરને લાંબુ ખેંચો, લાંબુ દેખાય, છોડો તો પાછું જેટલું હોય એટલું થઈ જાય, આને કહેવાય અવિકૃત પરિણામવાદ. એમ ભગવાનમાં કોઈ વિકાર નથી, એ તો અવિકૃત છે. પ્રભુને તો ત્રણેય અવસ્થામાં આનંદ જ છે, સર્જનમાં, પાલનમાં અને લય. જેમ એક નાનકડું બાળક દરિયા કિનારે માટીથી રમતું હોય રેતીમાં, અને ખાડો ખોદે, ઘર બનાવે ત્યારે પણ આનંદમાં હોય. ઘર બની જાય ત્યારે છીપલાઓ વીણીને રમતો હોય ત્યારે પણ આનંદમાં હોય. અને મમ્મી બૂમ પાડે કે બેટા ચલો ઘરે, અને કૂદકો મારીને ઘર તોડતો હોય ત્યારે પણ એના હૃદયમાં તો આનંદ જ હોય. એમ સર્જન, પાલન અને લય ત્રણેયમાં એમની તો આનંદમાં જ સ્થિતિ. તો સચ્ચિદાનંદ રૂપ છે અને વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે. તો બહુ મોટા કામ કરનારા લોકો હોય ને એ સ્વભાવના બહુ આકરા હોય. તો જે આટલું મોટું કાર્ય કરે છે તો પ્રભુનો સ્વભાવ કેવો છે? તો કે આના જેવો કોમળ સ્વભાવ તો બીજો કોઈનો નથી. કયો? તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ તો ત્રિવિધ તાપોને દૂર કરનારો પરમાત્મા છે. પાપનું ફળ છે તાપ. જીવનમાં પાપ આવ્યા તો તાપ પણ આવવાનું. આપણા બધાની તકલીફ એ છે, સુખ જોઈએ છે પણ પુણ્ય કરવું નથી, દુઃખ જોઈતું નથી પણ પાપ છોડવું નથી. હું તમને જો એટલા પ્રશ્ન કરું, બે પ્રશ્ન તમને કરું. પોતાના પાપ યાદ કરી છેલ્લે આંખો ક્યારે તમારી ભીંજાઈ હતી? ક્યારે એક ક્ષણ કે જીવનમાં આપણે કરેલી ભૂલો ને પાપોને યાદ કરી આંખો ભીંજાઈ હોય? આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈ પુણ્યશાળી બન્યો છે. યા બીજો પ્રશ્ન કરો. પ્રભુને યાદ કરતા કરતા પથારીમાં સૂતા હો ને હૃદયમાં તાપ થાય કે પ્રભુ આટલા વર્ષોથી આપની સેવા કરું છું, ભોગ કરું છું, જારી ભરું છું, હું તો જે કરું આપ સ્વીકારી લો, પણ હવે પ્રભુ આપનો અનુભવ ક્યારે કરાવશો? ક્યારે આપ માંગો અને હું સિદ્ધ કરું? અને એ યાદ કરતા કરતા આંખમાંથી જળ નીકળ્યું હોય ને તકીઓ ભીનો થયો હોય, એ છેલ્લી ક્ષણ ક્યારે? ભક્તિમાં રડવું પણ સાધના છે. રુદુઃ સુસ્વરમ રાજન कृष्ण दर्शन लालसा, रोने से और इश्क में बेबाक हो गए, धोए गए इतना कि बस पाक हो गए. પ્રભુના પ્રેમથી પ્રગટ થયેલા અશ્રુઓ એની બે બૂંદો દિલ પર પડે ને
જન્મ જન્માંતરના પાપો ધોવાઈ જાય. ભાગવત સાંભળી પ્રયાસ કરજો. અત્યાર સુધી બૂમો પાડતા રહ્યા, હવે તો નાક સુધી પાણી આવી ગયું છે. હવે તો કંટાળ્યા સંસારમાં. નાક સુધી પાણી આવે તો ગુંગળાઈ જશો, પણ આંખ સુધી પાણી આવી જશે તો તરી જશો આ સંસારમાં. ભગવાનને યાદ કરી જ્યારે આંખમાં પાણી આવી જશે ને તો સહજમાં ભવપાર ઉતરી જશે. પ્રભુ કેવા છે? તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપોને હરી લેનાર. વૈષ્ણવ, તમને એટલું કહીશ, જીવનમાં જ્યારે કોઈ પણ સંકટ આવી જાય, એમ લાગે હવે કેમ નીકળે, શું થશે, કોઈ પણ સંસારીઓ પાસે કરગરવા કરતા ભગવાન પાસે જઈને બેસી જજો. કહેવાની પણ જરૂર નથી, બધું જાણે જ છે. ખુલાસાઓ તો અજ્ઞાની પાસે કરવા પડે, સર્વજ્ઞ તો બધું જાણતો હોય. ચોખવટ તો અજ્ઞાનીઓ પાસે કરવી પડે. આમ નહોતું, હું આમ હતું, હું આમ નહોતો કહેવા માંગતો, આમ કહેવા માંગતો હતો. આ બધા ખુલાસાઓ તો અજ્ઞાનીઓ સામે થાય. જે ઘટઘટની જાણનારો હોય, અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. શિક્ષાપત્રમાં જયારે હરિરાયજી આજ્ઞા કરતા હોય તારે કહેવાની જરૂર નથી, એને તારો ચહેરો નહીં સીધું દિલ દેખાય છે. પ્રભુના નેત્રો તો તારા અંતઃકરણને જુએ છે, તારા ચહેરાને નહીં. અને એ જાણે જ છે, એને બહુ કહેવાની જરૂર નથી. બસ એની પાસે જઈને બેસી જજો, સમાધાન આપમેળે નીકળવા લાગશે. કુદરત પોતાના નિયમો બદલીને પણ તમને સંકટોમાંથી તારી દેશે. નહીં તો ઘણી વાર જીવનમાં એવા સમયો આવે, હવે તો ગયા, હવે તો ફસાઈ ગયા, હવે બધું ખતમ, હવે કેમ કરીને નીકળીશું, આવા સંજોગો આવી જાય. હું તો કહું, કદાચ ગ્રંથ ન વાંચો, તમારું જીવન વાંચો, તોય તમને ભગવાન પર શ્રદ્ધા આવી જશે. કેવા કેવા સંજોગો આવેલા, પણ બધેથી ઠાકોરજીએ કાઢ્યા ને, બધેથી ઉગાર્યા ને. તો આજ સુધી જે બચાવતો આવ્યો એ આગળ તમારી રક્ષા નહીં કરે. કેમ આવો અવિશ્વાસ ભગવાન પર? સંસાર હંમેશા ભરોસો તોડે છે, છતાંય ઉઠતો જ નથી સંસાર પરથી ભરોસો. અને ભગવાન હંમેશા ભરોસો રાખે છે, છતાંય ભગવાન પર ભરોસો બેસતો જ નથી. કારણ કે આપણને તો એમ થાય કે જે મદદ કરે એ આવીને 4 વાર સંભળાવે તો ખરું જ ને. આ તો હું હતો એટલે બચાવી લીધું, આ તો મેં સેટ કરી દીધો, આ તો મેં ગોઠવી દીધું. અરે ભૂલી જાય, તને કોણે ગોઠવ્યો? આપણું કરનારો કોણ હતો? ક્યાંક ને ક્યાંક એ પરમાત્મા બધાનું કરનારો. તાપત્રય વિનાશાય, તે છે કોણ? જે સચ્ચિદાનંદ રૂપ છે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે, જે ત્રિવિધ તાપોને હરે છે. કોણ પરમાત્મા છે? તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. નુમ ધાતુ, નુમ પ્રશંસે અર્થે. અહીંયા નમઃ નથી, નુમઃ છે. પ્રશંસાના અમે સ્તુતિ કરીએ છીએ પ્રભુની, એક અર્થ કર્યો, અમે વંદન પણ કરીએ છીએ. વૈષ્ણવો, આ વાત મારી હંમેશા લખી રાખજો, જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો, તો ન લાગવા જેવા લોકોના રોજ પગે પડવું પડશે. અને એટલા માટે જેને પડવા જેવું છે ને એના પગે પડો રોજ. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ભાગવતજીનો વિરામ જ આપ્યો. પ્રણામ કરવા માત્રથી જે સમસ્ત દુઃખોને હરી લે છે એવા ભગવાનને અમે વંદન કરીએ છીએ. વંદન પણ એક ભક્તિ છે, નવદા ભક્તિમાં. એને સાધારણ ન માનતા. તમારે તમારા જીવનમાં ચમત્કાર જોવો હોય ને, 1 મહિના સુધી રોજ ઠાકોરજીને દંડવત કરો. નવદા ભક્તિમાં વંદન પણ ભક્તિ છે, અને વંદનનું બહુ મોટું મહાત્મ્ય બતાવવામાં આવ્યું. સાધારણ નથી. ઘણી વાર દેખાતી નાની નાની ઘટનાઓ પણ જીવનમાં બહુ મોટા ચમત્કારના કારણ બની જતી હોય. આપણે લાગે 1 માળાથી શું થાય, આપણે લાગે 1 યમનાષ્ટક કરવાથી શું થશે, આપણે લાગે 1 વાર દર્શન કરવાના નિયમથી થશે શું. તને ખબર નથી. તારી આ નાનકડી ક્રિયા તારી લૌકિક આંખે નાની દેખાય છે, પણ ભગવાનની આંખે બહુ મોટી ઘટના છે. આપણને જે નાનું કર્મ લાગે છે, કારણ કે આપણને છે ને નામના સંખ્યા બળની મહાત્મ્ય ખબર છે. 1,00,000 વાર જાપ કર્યો, 11 માળા કરી, 5 માળા કરી, આપણે સંખ્યા બળના મહાત્મ્યને જાણીએ છીએ, પણ નામના મહાત્મ્યને નથી જાણતા.
ઉદ્ધાર માટે તો એક વાર પ્રેમથી પુકારેલું નામ પણ કાપી